વચનામૃત ગઢડા પ્રથમનું 66મું. ભગવાનનું સગુણ નિર્ગુણપણું જાણવાની રીત. સંવત 1876ના ફાગણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે ને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી, તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કિયા શબ્દ છળ તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે, એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે. અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે, અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે ને તેજ પુંજ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે. પણ સમજુ હોય તે એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે. તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજુ હોય તે એમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય છે જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે ને ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સોતા ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઓલંગીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથ હાંકીને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય ને માયા પર ચૈતન્ય તે રૂપે થાતા હવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય. પણ માયાથી પર જે બ્રહ્મ
ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે ને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય ને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું છે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 66મું. ગઢડા પ્રથમના 66મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા હોય, અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. પણ તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ, સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું. તેમજ બ્રહ્મ સત્તારૂપ એટલે અક્ષર બ્રહ્મરૂપ પ્રકાશ છે તે અમારી મૂર્તિનો છે, અને અમે સદા દિવ્ય મૂર્તિ ને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છીએ. બીજી બાબતમાં એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંત કોટી મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે, અને અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ. પ્રશ્ન 1. પહેલી બાબતમાં ભૂમા પુરુષ પાસે જતાં માયાનો અંધકાર આવ્યો તે કિયો જાણવો? ઉત્તર 1. આ પૃથ્વીના ગોળાની અંદર 48 કરોડ યોજન અવકાશ છે. તે અવકાશમાં 7 દ્વીપ ને 7 સમુદ્ર છે. તેના ફરતો લોકાલોક છે, ને તે લોકાલોકને ફરતું અંધકાર છે. તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ 1 કરોડ યોજન જાડું છે. તે દળની ને અંધકારની વચમાં ભૂમા પુરુષ પોતાના સાધનિક પાર્ષદોએ સહિત રહે છે. તે અંધકાર આ ઠેકાણે કહ્યો છે. પ્રશ્ન 2. ઉપર કહ્યું તે સિવાય ભૂમા પુરુષને રહેવાનું બીજું ધામ હશે કે કેમ? ઉત્તર 2. જેને પ્રધાન પુરુષ કહે છે તે જ પોતે ભૂમા પુરુષ છે, અને પૃથ્વીના દળના ફરતા જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ તેમના આવરણથી પર પ્રધાન પુરુષનું આવરણ છે. તે જ ભૂમા પુરુષનું ધામ છે. ત્યાં રહ્યા થકા પ્રથમ કહ્યું જે અવ્યાકૃત ધામ તેને વિશે દર્શન આપે છે. પ્રશ્ન 3. રથ ને ઘોડા દિવ્ય ચૈતન્ય થયા તે કેવા જાણવા? અને માયા પર બ્રહ્મ શું જાણવું? અને માયા કઈ જાણવી? ઉત્તર 3. એ રથ ઘોડાને વિશે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય મૂક્યું હતું. તેને લઈને ચૈતન્ય ને દિવ્ય કહ્યા છે. અને આ મર્ત્યલોકને વિશે લોકાલોકના ફરતું જે અંધકાર છે
તે અંધકારને જ માયા કહી છે. તે અંધકાર રૂપ માયાથી પર ગયા એમ કહ્યું છે. પણ માયાના 8મા આવરણથી પર ગયા એમ નથી કહ્યું. અને જેમ આ પૃથ્વીમાં લોકાલોકના ફરતા અંધકારને માયાનો અંધકાર કહ્યો, તેમજ ભૂમાપુરુષના તેજને બ્રહ્મ કહ્યું છે. તે ભૂમાપુરુષ માયા સબળિત બ્રહ્મ છે, માટે તેનું તેજ તે પણ માયા સબળિત બ્રહ્મ છે. પણ માયાથી પર જે બ્રહ્મ છે તે ન જાણવું. ઇતિ ગઢડા પ્રથમના 66મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 67મું. મુમુક્ષુને વિશે મોટા પુરુષના ગુણ આવવા ન આવવાનું કારણ. સંવત 1876ના ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી ને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કાંઈ યત્ન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને ને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો છે. જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે આ પુરુષ તો અતિશય મોટા છે ને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી. માટે મુને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે ને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો છે. જે પુરુષ એમ સમજે જે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, ને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં.
ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 67મું. ગઢડા પ્રથમના 67મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, તેમાં બીજું કૃપાવાક્ય છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવવાની સમજણ કહી છે. બીજી બાબતમાં સત્પુરુષના ગુણ ન આવે તેના લક્ષણ કહ્યા છે. પ્રશ્ન 1. પહેલામાં સત્પુરુષ કહ્યા છે તે કોને જાણવા, અને દેવ કહ્યા તે કોને જાણવા? ઉત્તર 1. આત્મા પરમાત્માના સાક્ષાત્કાર વાળા હોય તેને સત્પુરુષ કહ્યા છે, અને આ ઠેકાણે પોતાના ઈષ્ટદેવને દેવ કહ્યા છે. તે દેવ જે શ્રીજી મહારાજ તેમના તુલ્ય એ મુક્તને જાણે તો તેના ગુણ મુમુક્ષુમાં આવે એમ કહ્યું છે. પ્રશ્ન 2. મુક્તાનંદ સ્વામીના ઉત્તરને સાચો કહીને શ્રીજી મહારાજે બીજી રીતે કેમ ઉત્તર કર્યો હશે? ઉત્તર 2. મુક્તાનંદ સ્વામીનો કરેલો ઉત્તર વાસ્તવ્ય છે, અને શ્રીજી મહારાજે પણ પ્રથમના 78મા વચનામૃતમાં આવી જ રીતે ઉત્તર કર્યો છે. પણ મોટા મુક્તની ક્રિયા દેખીને કોઈકને અવગુણ આવેલો તે અવગુણ ટાળવા માટે જેવી રીતે અવગુણ ટળે તેવો ઉપાય બતાવ્યો છે. ઇતિ ગઢડા પ્રથમના 67મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 68મું. ભગવાનની પ્રતિમામાં તથા સંતમાં ભગવાન સાક્ષાત રહ્યા છે તેની મર્યાદા રાખવા વિશે આદેશ. નિશ્ચય રહિત પાખંડ જેવી ભક્તિ કરનારની ગતિ, નાસ્તિકપણું આવવાનો હેતુ. સંવત 1876ના ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું છે, પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ, ને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા, અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વે દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે, અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ 8 પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે, તેમ
તે મૂર્તિની પણ રાખી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી, અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે, અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાનને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. ને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે, પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા છે, જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય? પછી સંત બોલ્યા છે, એનું કલ્યાણ નહીં થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે ને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને એ ભગવાનના જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન ને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે જ્યારે એ માયેલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 68મું. ગઢડા પ્રથમના 68મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે. તેમાં ત્રીજું કૃપા વાક્ય છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારી પ્રતિમા તે અમે સાક્ષાત છીએ, માટે જે અમારી પ્રતિમાને સાક્ષાત ભગવાન જાણીને ન પૂજે ને અમારી પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને અમારો નિશ્ચય નથી. બીજી બાબતમાં પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેનું કલ્યાણ નહીં થાય. ત્રીજી બાબતમાં જેને અમારી પ્રતિમાને વિશે ને મુક્તને વિશે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિશે ને અમારા ધામને વિશે પણ નાસ્તિકપણું આવશે ને અમને કરતા નહીં માને એવો પાક્કો નાસ્તિક થશે.
ચોથી બાબતમાં નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી તથા તે ગ્રંથમાં પ્રતીતિ આવવાથી અથવા નાસ્તિકના સંગથી નાસ્તિક થાય છે અને ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા ગ્રંથ સાંભળે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. પ્રશ્ન 1. ત્રીજા પ્રશ્નમાં મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે તેને અમારા મનુષ્ય સ્વરૂપને વિશે પણ નાસ્તિકપણું આવશે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તે જુદા હશે કે કેમ? ઉત્તર 1. મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તથા ધામને વિશે જે મૂર્તિ છે તે એક જ છે, પણ જુદા નથી. તેથી શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને પ્રતિમાને વિશે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિશે ને અમારા ધામને વિશે પણ નાસ્તિકપણું આવેલું જ છે. કેમ જે અમારે વિશે દિવ્ય ભાવ થયો નથી, તેથી અમારી પ્રતિમાને દિવ્ય જાણતો નથી એમ કહ્યું છે. તે જો શ્રીજી મહારાજનો દિવ્ય ભાવે સહિત મહિમા જાણે તો શ્રીજી મહારાજને વિશે સર્વાંતર્યામીપણું સમજાય. તો મનુષ્ય રૂપે શ્રીજી મહારાજ વિચરતા હોય ત્યારે મનુષ્ય ચરિત્ર જોઈને સંશય થાય નહીં અને પ્રતિમા બોલે ચાલે નહીં તો પણ પ્રતિમાને વિશે નાસ્તિકપણું આવે નહીં. માટે શ્રીજી મહારાજનો મહિમા યથાર્થ જાણીને પ્રતિમાને વિશે તથા મનુષ્ય સ્વરૂપને વિશે દિવ્ય ભાવ સમજે તો જ મોક્ષ થાય, પણ તે વિના મોક્ષ થાય જ નહીં. ઇતિ ગઢડા પ્રથમના 68મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 69મું. ધર્મનું લક્ષણ, સાધુને વર્તવાની રીત. સંવત 1876ના ચૈત્ર સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી. તે પછી નારાયણ ધૂન કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તે કેનું નામ છે? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા પણ દેતા નહીં. માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી? પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિ સર્વે બોલ્યા છે, હે મહારાજ, અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કયો છે અને અહિંસારૂપ પણ ધર્મ કયો છે. માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ ને કામ પર છે, અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષ પરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. ને હિંસામય જે ધર્મ છે તે તો વ્યવહારિક છે પણ કલ્યાણને અર્થે નથી, અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. માટે ગૃહસ્થ અથવા ત્યાગી
એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કયો છે. જેમ રાજા યુધિષ્ઠિર રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં, અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં, ને સર્વના દાસાનું દાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે, અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરીએ ચાલે, તો એનો ઉત્તર એ છે જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ્ય હતું, તોય પણ સાધુતા રાખી હતી. ને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી. એવા તો ઘણાય હોય, પણ સાધુ થાવું એ જ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 69મું. ગઢડા પ્રથમના 69માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં અહિંસા ધર્મે કરીને કલ્યાણ થાય છે, અને ક્રોધે યુક્ત પ્રકૃતિ હોય તે દુષ્ટનો ધર્મ છે, ને શાંત સ્વભાવે વર્તવું તે સાધુનો ધર્મ છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 69માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 70મું. અંતરમાં વિષય ભોગવવાની હા ના થવાનું કારણ. સંતનું બળ વધે ને કુસંગીનું ઘટે તેનો ઉપાય. ભગવાનનો અડગ નિશ્ચય થવાનો ઉપાય. સંવત 1876ના ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બહાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો, તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકેભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે અંતરને માહિલીકોર એક કહે છે જે વિષયને ભોગવીએ ને એક તેની ના પાડે છે તે કોણ છે, ને હા પાડે છે તે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે ના પાડે છે તે જીવ છે, અને હા પાડે છે તે મન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા ને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો છે આ તારી માં ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ લુગડું ને આ તારું ઘર ને આ તારી મેડી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણા ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે
તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે, તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે, ને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષયે સહિત રહ્યા છે. ને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાત કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે એ બે લશ્કર છે ને સામસામા ઊભા છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા, ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી. અને કોઈક તરવારે લડતા હતા, ને કોઈક ગદાએ લડતા હતા, ને કોઈક બથોબથ લડતા હતા. તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ. એમ કચ્ચરગાણ ઉડતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચ વિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. ને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે, ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. એ શ્લોકમાં કહ્યું છે, જ્યાં યોગેશ્વર એવા શ્રી કૃષ્ણ ભગવાન છે ને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે ને અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે, એમ નિશ્ચય રાખો. ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શું ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે, ને અંતરમાં જે સંત છે તેનું પણ બહાર જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમને એમ લડાઈ થાતી રહે છે. તે બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી. પણ જેને લડાઈ એમને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ એક લડવા નિસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા, તેને જીતી ગયો, તે પણ જીત્યો. અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી, તથા રજપૂત આવ્યા, તથા કાઠી તથા કોળી આવ્યા. તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જવાય એવા નથી. માટે એ તો એમને એમ લડે છે, ને તેમાં જો જીત્યો તો જીત્યો,
ને જો લડતે લડતે મરાણો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે છે? એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા, તે નહીં જીતાય, ને આની આગળ તો વાણિયા આવ્યા હતા, તે જીતાય એવા હતા. એમ એ બેય ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે. આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે ને લડાઈ લે છે, માટે એને શાબાશ છે. એમ જાણીને ભગવાન એની સહાય કરે છે. માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને એમને એમ ભજ્યા કરવું, ને સંતનો સમાગમ અધિક રાખવો, ને કુસંગીથી છેટે રહેવું. એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા. ત્યારે જસકાવાળે જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ ને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો છે. હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંજ્યો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની પદાર્થની ઈચ્છા રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે ને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય. અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાજે ઘરમાં 10 માણસ હોય ને તે 10નું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય ને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂડી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો. તે પગમાં સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો. તે ચોરીએ ન જવાનું. ને બીજા ચોર તો ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા, અને સૌએ માહોમાહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો, તેના મા બાપ, સ્ત્રી ને સગા સર્વે વઢવા લાગ્યા છે, તું ચોરી કરવા ન ગયો ને સાધુ પાસે ગયો, તે આપણું ભૂંડું થયું. ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. એમ વાર્તા કરે છે. ત્યાં રાજાનું લશ્કર આવ્યું તે સર્વે ચોરને જાલીને સૂળીએ દીધા. તેને ભેળે એને પણ જાલીને સૂળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાક્ષ્ય પૂરી છે, આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો, ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે તેને સૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મુને એક એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં. અને તમારા સત્સંગીને
પ્રારબ્ધમાં રામ પત્તર લખ્યું હોય તે રામ પત્તર મુને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એ 2 વર મુને આપો, એમ અમે રામાનંદ સ્વામી પાસે માગ્યું. ત્યારે અમને રામાનંદ સ્વામીએ રાજી થઈને વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. તોય પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણીક વાતો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 70મું. ગઢડા પ્રથમના 70મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે કુસંગીના તથા સંતના શબ્દરૂપી લશ્કર આ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તેમાં કુસંગીના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે, અને સંતના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. બીજી બાબતમાં બહારના કુસંગીનો સંગ ન રાખે ને બહારના સંતનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય છે. ત્રીજી બાબતમાં સંકલ્પનો હઠાવ્યો હઠે નહીં ને સાધુનો સંગ રાખે તેનું અમે પૂરું કરશું. ચોથી બાબતમાં બીજી સર્વે ઈચ્છાનો ત્યાગ કરીને પોતાના કલ્યાણને જ અર્થે સત્સંગ કરે તો અમારો અડગ નિશ્ચય થાય છે. પ્રશ્ન 1. ચોથા પ્રશ્નમાં નિત્યાનંદ સ્વામીએ અડગ નિશ્ચય થવાનો ઉત્તર કર્યો તે સાચો હશે કે શ્રીજી મહારાજે કર્યો તે સાચો હશે? ઉત્તર 1. નિત્યાનંદ સ્વામીએ કરેલો ઉત્તર વાસ્તવ્ય છે, પણ કોઈ ભક્તને ગરાસ વગેરેની ઈચ્છા હોય તે ટાળવા માટે એવો ઉત્તર કર્યો છે. ઇતિ ગઢડા પ્રથમના 70મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.